નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા છે 12 કોમર્સ આંકડાશાસ્ત્રની અંદર ચેપ્ટર પહેલું સૂચકાંક. આજનો આપણો અગત્યનો ટોપિક છે 5 માર્કનો ટોપિક છે કે જે આપણે લાસ્ટ ટોપિક જે બે અભ્યાસ કર્યો, જેમ કે બે ટોપિક હતા તો કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક અને પછી જે હમણાં લાસ્ટ લેક્ચરમાં જોયું કુલ ખર્ચની રીતે સૂચકાંક. તો હવે જે આપણો ટોપિક છે આ બંને ટોપિકને ભેગો કરીને એક 5 માર્કનો દાખલો આપણે પૂછાય છે. 5 માર્કની અંદર મિત્રો યાદ રાખજો, મોટા ભાગે બે પ્રકારના દાખલા પૂછાય છે. એક લાસ્પેર પાસે ફિશરનો સૂચકાંક પૂછાય છે અને આજે જે આપણે દાખલો કરવા જઈએ છીએ તે 5 માર્કની અંદર પૂછાય છે, જેમાં બંને સૂચકાંક તમારે એક સાથે મેળવવાના. જેમ કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક એ તમારે મેળવવાનો અને કુલ ખર્ચની રીતે સૂચકાંક પણ મેળવવાનો. તો આપણે બંને યાદ કરી લઈએ કે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની અંદર શું કરતા હતા અને કુલ ખર્ચની અંદર આપણે શું કામ કરતા હતા. તો યાદ કરો તો જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની અંદર આપણે મુખ્ય બે કોલમ આવતી, આઈ અને ડબલ્યુ. જેમાં આપણે આઈની કોલમ આપી હોય તો ઠીક છે, નહીતર આઈની કોલમ મેળવવી પડે. તો આઈ મેળવવાનું સૂત્ર હતું P1/P0 × 100. પછી તો કે ડબલ્યુ ની કોલમ મેળવવી પડે તો કે P0 Q0 અને આઈ ને ડબલ્યુ કોલમ મળી જાય પછી IW. તો આ વાત આપણી હતી જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની અંદર આપણે જેટલા ટોપિક જોયા એમાં આઈ અને ડબલ્યુ કોલમ ન હોય તો મેળવીને કામ કરતા હતા. અને લાસ્ટ લેક્ચરમાં આપણે અભ્યાસ કર્યો હતો તો કે કુલ ખર્ચની રીતે. અને કુલ ખર્ચની રીતે આપણે તો કે એમાં બે સૂત્ર ઉપયોગ કરતા શીખાતા, કાં તો લાસ્પેનું સૂત્ર ઉપયોગ થાય કાં તો પાસેનું સૂત્ર ઉપયોગ થાય. તો Q0 આપ્યું હોય તો લાસ્પેનું સૂત્ર ઉપયોગ થાય અને જો Q1 આપેલું હોય તો પાસેના સૂત્રનો ઉપયોગ થાય. તો આજનો આપણો ટોપિક અગત્યનો 5 માર્કનો દાખલો છે. થોડોક મોટો દાખલો છે તો નિરાતે ધ્યાન રાખજો. કોલમ પણ વધુ છે તો કોલમની અંદર આપણે જે કાંઈ ગણતરી કરતા જશું સાથે સાથે તમે કેલ્શિયમમાં પણ જોતા જજો. તો હવે જે ટોપિક આપણે આજે અભ્યાસ કરી રહ્યા છીએ તે મોટો ટોપિક અને લાસ્ટ ટોપિક જે 5 માર્કની અંદર પૂછાય છે તેનો ટોપિક છે. તો કે બંને સૂચકાંક હવે ભેગા આવશે. તો કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક અને કુલ ખર્ચની રીતે બંને સૂચકાંક તમને એક સાથે મેળવવાના કીધા હોય. અને યાદ રાખજો મિત્રો, જ્યારે એક જ દાખલાની અંદર આ બંને સૂચકાંક જ્યારે મેળવવાના કે ત્યારે બંને સૂચકાંક હર હંમેશ માટે સરખા જ આવવા જોઈએ. જો બંને જવાબ અલગ અલગ આવે તો તમારા જવાબમાં ભૂલ છે. હર હંમેશ માટે બંને સૂચકાંક સમાન જ આવવા જોઈએ. તો એવા પ્રકારનો આપણે આજે દાખલો એક કરવાના છે. એવા આપણે 2 થી 3 દાખલાઓ કરશું, ટેક્સ્ટબુક આધારિત છે. તો આજે એમાંનો આપણે એક દાખલો અભ્યાસ કરીએ છીએ. તો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક અને કુલ ખર્ચની રીત બંને ભેગો જ્યારે મેળવવાનો હોય એવા પ્રકારનો એક દાખલો છે, જે સ્વાધ્યાય 1.4 નો દાખલા નંબર 5મો છે. સ્વાધ્યાય 1.4 ની અંદર દાખલા નંબર 5મો. યાદ રાખજો આપણે ટોપિક કેટલા ચાલી ગયા. એમાંનો આપણે એક દાખલો અત્યારે કરવા જઈ રહ્યા છીએ. તો સ્વાધ્યાય 1.4 દાખલા નંબર 5મો. રકમ પહેલા જોઈએ તો કે એક વિસ્તારમાં કામદાર વર્ગ માટે કાપડના સમૂહના ખર્ચની વિગતો નીચે પ્રમાણે. રકમની અંદર તમને કાપડનો સમૂહ આપેલ છે, એ વિગતો નીચે પ્રમાણે છે. તે પરથી પ્રશ્ન હવે આપણો સ્ટાર્ટ થાય છે. તે પરથી કુલ ખર્ચની રીતે અને કૌટુંબિક બજેટની રીતે કાપડના સમૂહનો સૂચકાંક મેળવો. મિત્રો અહીંયા તમને સૂચકાંક મેળવવાનું કીધું છે. ફરીવાર જોઈએ કયો સૂચકાંક, તો કે કુલ ખર્ચની રીત અને કૌટુંબિક બજેટની રીત. કૌટુંબિક બજેટની રીત એટલે આપણે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. તો કુલ ખર્ચની રીત અને કૌટુંબિક બજેટની રીત બંને રીતે તમને સૂચકાંક મેળવવાનો અહીંયા કીધો છે. તો અહીંયા તમને રકમની અંદર જ બંને સૂચકાંક મેળવવાનું કીધા, તો આપણે એ જ મુજબ કામ કરશું. તો પહેલા તો રકમની અંદર માહિતી કોલમ કઈ આપેલી છે, તો કે વસ્તુની કોલમ છે, એઝ ઇટ ઇઝ રાખશું. એકમની કોલમ છે, એમાં બધું 1 નંગ 1 મીટર અને 1 મીટર એટલે 1 લેખે ગણતરી છે. જો અહીંયા 1 લેખે ન હોત તો આપણે એકમ પરિવર્તન કરતા હતા, એમ એકમ પરિવર્તન આપણે કરવું પડે.
તો એકમ પરિવર્તનની અંદર આપણે અહીંયા કઈ પ્રશ્ન છે નહીં. ભાવ બધા એક લેખે તમને આપેલા છે, એક નંગ, એક મીટર ને એક મીટર, એટલે એમાં કોઈ પણ જાતની આપણે ચર્ચા કરવાની થતી નથી. આગળ વધીએ તો કે વર્ષ 2010 નો જથ્થો, આધા વર્ષનો જથ્થો, જેને આપણે Q0 કહેશું. વર્ષ 2010 નો ભાવ, આધા વર્ષનો ભાવ, અને વર્ષ 2014 નો ભાવ એટલે કે ચાલુ વર્ષનો ભાવ. તો તમને અહીંયા રકમ આપેલ છે. એ રકમ આપણે આધારિત સૌપ્રથમ પહેલું કામ કરશું, આપણે કોષ્ટકના હેડિંગ આપી દઈએ. મિત્રો, આપણે બંને સૂચકાંક મેળવવાના છે. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક પણ મેળવવાનો છે. તેની માટે કઈ કોલમ? તો કે IW જરૂર પડે, અને કુલ ખર્ચની રીત પણ તમારે મેળવવાની છે. તો કોલમમાં પહેલા આપણે હેડિંગ આપી દઈએ, જે કોલમ આપી છે અને જે કોલમ આપણે બનાવીશું. તો કોલમની અંદર પહેલા જોઈએ તો કે વસ્તુની કોલમ એઝ ઇટ ઇઝ, જે તમને રકમ આપી છે પહેલી કોલમ બધી એમને રાખશું. એકમની કોલમ પણ એઝ ઇટ ઇઝ રાખશો, એમાં કોઈ પણ જાતનો ચેન્જીસ નહીં કરીએ. પણ હવે વર્ષ 2010 નો જથ્થો આપેલ છે. વર્ષ 2010 એટલે કે આધા વર્ષ, આધા વર્ષના જથ્થાને આપણે સંકેતમાં કહેશું Q0. પછી વર્ષ 2010 નો ભાવ આપે છે. વર્ષ 2010 એટલે કે આધા વર્ષ, આધા વર્ષનો ભાવ, જેને સંકેતમાં કહેશું આપણે P0. અને વર્ષ 2014 નો ભાવ, વર્ષ 2014 એટલે આપણું ચાલુ વર્ષ, તો ચાલુ વર્ષનો ભાવ, જેને આપણે સંકેતમાં કહેશું P1. તો અહીંયા કોલમ આપણને જે આપી હતી એ કોલમના આપણે પહેલા તો સૌપ્રથમ હેડિંગ આપી દીધા. તો કોલમ તમને કઈ કઈ આપી છે? તો કે Q0, P0 અને P1, આટલી કોલમ તમને આપેલ છે. ચલો હવે આગળ આપણે વિચાર કરીએ. તો પહેલા આપણે એક સૂત્ર નીચે જોઈએ કે જે છે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. તો જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકનું સૂત્ર છે સિગ્મા IW અપોન સિગ્મા W. તો એમાં I અને W કોલમની જરૂર પડે. તો I અને W કોલમ આપી હોય તો પ્રશ્ન નથી, પણ અહીંયા જોઈએ આપણે તો ઉપર કોલમની અંદર જોઈએ તો કે I ની કોલમ મિત્ર તમને આપી નથી. તો સૌપ્રથમ પહેલી કોલમ આપણે બનાવીશું I ની કોલમ. તો હેડિંગ આપશું આપણે નેક્સ્ટ કોલમનું, કે જે આપણે બનાવવાની રહેશે I, અને I ની કોલમ કેમ મળે? તો કે P1 અપોન P0 ઇન્ટુ 100. મિત્રો, આપણે જે પહેલા કામ કરતા હતા એ જ કામ અહીંયા છે, માત્ર બંને સૂચકાંક ભેગા છે. તો I ની કોલમ આપણે મેળવતા હતા P1 અપોન P0 ઇન્ટુ 100, એઝ ઇટ ઇઝ તમારે અહીંયા ઈ જ રહેવાનું છે. તો P1 આપેલ છે અને P0 આપેલ છે, તો બેનો ભાગાકાર એને ગુણ્યા 100, જેમ આપણે બનાવતા હતા એમ. તો હવે કોલમ છે એવડી I ની કોલમ P1 અપોન P0 ઇન્ટુ 100 મેળવશું. ચલો, I મળી જાય પછી જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકના સૂત્રની અંદર આપણે હજી એક કોલમ જરૂર પડશે, તો કે W. તો કોલમમાં W કોલમ તમને આપેલ નથી, તો W ની કોલમ પણ આપણે મેળવશું. અને W ની કોલમ મળશે કઈ રીતે? તો કે એ પણ સાથે લખીએ તો કે P0 Q0. તો P0 અને Q0 બંનેનો ગુણાકાર, તો કે બંને કોલમ છે. તો નેક્સ્ટ કોલમ આપણે છે W ની P0 Q0. અને પછી જે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની મુખ્ય કોલમ છે IW, I અને W નો ગુણાકાર વાળી કોલમ IW. તો ચલો, 3 કોલમના આપણે હેડિંગ આપ્યા, I ની કોલમ, W અને IW. આ જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક માટે. હવે બાજુમાં બીજું સૂત્ર જોઈએ. તો બીજું સૂત્ર અહીં આપેલ છે કુલ ખર્ચની રીતે સૂચકાંક. તો ચલો આપણે કાલનો દાખલો યાદ કરીએ, કાલનો ટોપિક યાદ કરીએ કે કુલ ખર્ચની રીતે આપણે બે સૂત્ર યુઝ થાય. પહેલું એક તો કે લાસ્ટ પેનો સૂચકાંક કાં તો પાસે. તો તમે યાદ કરો તો અહીંયા કઈ રીતે આપણે સૂચકાંકનું સૂત્ર ઉપયોગ કરશો? તો કે જ્યારે Q0 આપેલું હોય, રકમની અંદર Q0 આપેલું હોય ત્યારે લાસ્ટ પેનું સૂત્ર ઉપયોગ કરશો. તો આપણે અહીંયા લાસ્ટ પેનું સૂત્ર પહેલા લખી નાખીએ. માત્ર આપણે કોલમના પહેલા હેડિંગ આપી દઈએ છીએ.
હેડિંગ આપી દીધા પછી ફટાફટ કોલમ બનતી જશે. પછી પ્રશ્ન માની લો ડબલ્યુ તમે હેડિંગ આપી દીધું તો તમે એને લખેલ જ છે P0 Q0, તો P0 અને Q0 નો બંનેનો આપણે ગુણાકાર કરતા જવાનો. I ની કોલમનું હેડિંગ તમે આપી દીધું P1/P0, તો P1 ને P0 નો ભાગાકાર કરતા જવાનો. એટલે પહેલા આપણે કોલમના હેડિંગ આપી દઈએ છીએ જેથી કરીને દાખલો સરળ પડે. અને હેડિંગ અને સૂત્ર આ બે જ વસ્તુ આપણે પાકી કરવાની, યાદ રાખવાની. તો કુલ ખર્ચની રીતનું આપણું સૂત્ર છે તો કે એમાં લાસ્ટ પેનું સૂત્ર ઉપયોગ થશે પણ સંકેત દર્શાવશું નહીં, તો = P1 Q0 upon P0 Q0 into 100. તો અહીંયા તમારે પાછી બે કોલમ આવે. સિગ્મા એટલે કોલમ બનાવવી પડે, હોય તો પ્રશ્ન નથી, ન હોય તો કોલમ બનાવવી પડે. તો ઉપર લખેલ છે P1 Q0, સિગ્મા એટલે સરવાળો P1 Q0 નો. તો નેક્સ્ટ આપણે કોલમ બનાવશું P1 Q0. P1 અને Q0 બંનેનો જોઈને આપણે ગુણાકાર અપોન સિગ્મા એટલે સરવાળો, તો કે કઈ કોલમનો, તો કે P0 Q0. તો કે P0 Q0 તમે એક નજર નાખો તો W ની કોલમ એટલે P0 Q0 છે, ફરીવાર મેળવવા જવાય નહીં. તો W ઈ જ તમારું P0 Q0. તો કુલ ખર્ચની માટેથી આપણે એક કોલમ મેળવીશું P1 Q0. તો મિત્રો આ બધી આપણે કોલમના હેડિંગ થઈ ગયા. જે કોલમ આપી હતી પહેલા લખી નાખી અને હવે પછી આપણે કોલમો એટલી બધી બનાવવાની રહેશે. તો 1 by 1 એક કોલમ પછી એક કોલમ બનાવતા જઈએ આપણે. તો સૌપ્રથમ પહેલી કોલમ આપણે મેળવશું I, અને I મેળવવાનું સૂત્ર તમને અહીંયા લખેલ જ છે તો કે P1/P0 into 100. તો આપણે યાદ કરીએ તો આપણે પ્રોસેસ પહેલા દર્શાવતા હતા P1/P0 into 100. તો P1 તો કે આપેલ છે, P0 પણ આપેલ છે, તો જોતા જઈએ ભાગાકાર આપણે કરતા જઈએ. તો I ની કોલમ મેળવવા માટે P1 પહેલામાં લખ્યા છે 400 અને P0 લખેલ છે 300. તો આનું સાદુરૂપ આપણે લખશું તો કે 400/300 into 100 = 133.33. પ્રોસેસ સાથે દર્શાવતા જશું. નેક્સ્ટ આવશે તો કે એમાં 100/70 એને ગુણ્યા 100 આવશે 142.86. નેક્સ્ટ પ્રોસેસ આપણે જોઈએ તો કે P1 ની અંદર છે 38 અને P0 છે 32.40. તો કે 38/32.40 into 100 = 117.28. આ તમારું જૂનું કામ છે, માત્ર બે સૂચકાંક ભેગા છે. તમે I પણ મેળવતા શીખી ગયા, W પણ શીખી ગયા અને P1 Q0 પણ તમે મેળવતા શીખી ગયા. એ જ બધું કામ અહીંયા છે. અને લાસ્ટ આપણે જોઈએ તો 23.80 એને ભાગ્યા 20.90 ગુણ્યા 100, તો = થઈને આવશે 113.88. તો મિત્રો આ આપણને કોલમ મળી I ની કોલમ મળી તો કે 133.33, 142.86, 117.28 અને 113.88 પ્રોસેસ સાથે દર્શાવીને I ની કોલમ આપણને મળી. હવે આપણે વાત કરીએ તો કે ચલો નેક્સ્ટ કોલમની અંદર સરવાળો I નો જરૂર નથી એટલે આપણે નેક્સ્ટ કોલમની અંદર જોઈએ. તો નેક્સ્ટ કોલમની અંદર આપણે જોઈએ તો W, અને એમાં લખેલ જ છે W તમને કેમ મળે તો કે P0 Q0. હવે મગજ તમને એટલો દોડતો હશે કે P0 Q0 એટલે તો કે P0 અને Q0 બંને કોલમનો ગુણાકાર. તો આગળ જુઓ તો P0 Q0 બંને કોલમ તમને આપેલ જ છે, તો બંનેનો આપણે ગુણાકાર કરતા જઈએ. તો ગુણાકારની અંદર તો કે 5 ગુણ્યા 300 = 1500. 8 ગુણ્યા 70 = 560. 20 ગુણ્યા 32.40 = 648. એન્ડ લાસ્ટ વન છે 15 ગુણ્યા 20.90 = 313.5. અને કોલમનો સરવાળો જોવા માટે આપણે GT બટન દબી દઈએ અથવા તો કોલમનો સરવાળો આવે છે 3021.5. 3021.5 જે સરવાળો છે એને સંકેત આપણે કહેશું તો કે W કોલમનો સરવાળો છે એટલે એને કહેશું સિગ્મા W = 3021.5. નેક્સ્ટ તમારી
કોલમ આપણે બનાવશું. તો કે આઈ પણ મળી ગઈ અને ડબલ્યુ ની કોલમ પણ મળી ગઈ. તો આઈ ડબલ્યુ બંને કોલમનો ગુણાકાર જોતા જઈએ. તો આઈ અને ડબલ્યુ ફટાફટ ગુણાકાર જોતા જઈએ. તો આઈ ની કોલમ છે 133.33 અને ડબલ્યુ માં લખ્યા છે 1500. તો 133.33 ગુણ્યા 1500 ઇઝ ઇક્વલ ટુ 1,99,995. નેક્સ્ટ વન 142.86 એને ગુણ્યા 560 ઇઝ ઇક્વલ ટુ ગુણાકાર થઈને આવશે તો કે 80,001.6. 80,001.6. આઈ ને ડબલ્યુ નો ગુણાકાર જોતા જોતા કરતા જવાનું છે. નેક્સ્ટ છે 117.28 એને ગુણ્યા 648 ઇઝ ઇક્વલ ટુ 75,997.44. એન્ડ લાસ્ટ વન છે 113.88 એને ગુણ્યા 313.5 ઇઝ ઇક્વલ ટુ થઈને આવશે તો કે 35,701.38. તો મિત્રો આ કોલમ આપણને આઈ ડબલ્યુ થઈ. આઈ ડબલ્યુ કોલમનો સરવાળો જોઈએ તો 3,91,695.42. ઈ સરવાળાને આપણે કહીશું સિગ્મા આઈ ડબલ્યુ. 3,91,695.42 સિગ્મા આઈ ડબલ્યુ. પહેલા આપણે મિત્રો બધી કોલમ એક સાથે મેળવી લઈએ, પછી સૂત્રમાં માત્ર કિંમત જ મૂકવાની રહી. નેક્સ્ટ વન છે આપણું તો કે છેલ્લી કોલમ છે, આપણે હેડિંગ આપ્યું છે P1 Q0. તો P1 ની કોલમ તમને આપેલ જ છે અને Q0 ની કોલમ પણ તમને આપેલ જ છે. તો P1 Q0 કોલમ આપણે મેળવતા જઈએ. તો ગુણાકાર જોતા જઈએ તો કે પહેલા P1 માં લખ્યા 400 અને Q0 માં લખ્યા છે 5. તો 5 ગુણ્યા 400 ઇઝ ઇક્વલ ટુ 2000. 8 ગુણ્યા 100 ઇઝ ઇક્વલ ટુ 800. નેક્સ્ટ 20 ગુણ્યા 38 ઇઝ ઇક્વલ ટુ 760. એન્ડ લાસ્ટ વન 15 ગુણ્યા 23.80 ઇઝ ઇક્વલ ટુ 357. તો આ કોલમ તમારી આવી P1 Q0. P1 અને Q0 નો ગુણાકાર અને ઈ કોલમનો સરવાળો આવ્યો તો કે 3,917, જેને આપણે સંકેતમાં દર્શાવ્યું સિગ્મા P1 Q0. તો મિત્રો આ બધી કોલમ આપણે બની ગઈ. આજનો ટોપિક છે આપણો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક અને કુલ ખર્ચ બંને તમારે એક સાથે મેળવવાના હોય ત્યારે પહેલા તો જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક માટે તો કે આઈ મેળવવી પડે, ડબલ્યુ કોલમ મેળવવી પડે અને આઈ ડબલ્યુ. પછી કુલ ખર્ચની અંદર તો કે તમારે P1 Q0 મેળવવી પડે અને P0 Q0 એટલે તમારું ડબલ્યુ જે તમે અગાઉ મેળવેલ જ હશે, તો એ ફરીવાર મેળવવાની નથી. તો આટલી કોલમ આપણે મેળવી. તો કે તમને કોલમ આપી હતી તો કે એની અંદર P1 P0 અને Q0 આપેલ હતી. નેક્સ્ટ કોલમ આપણે આઈ મેળવી તો કે આઈ મેળવવાનું સૂત્ર હતું P1/P0 × 100. તો કે જોઈને P1 અને P0 નો તો કે ભાગાકાર એને ગુણ્યા 100 કર્યા. ડબલ્યુ કઈ રીતે મળે તો કે P0 Q0 તો કે ડબલ્યુ ની અંદર તો કે P0 Q0 જોઈને આગળની કોલમમાંથી ગુણાકાર કરતા જવાનો. આઈ ને ડબલ્યુ મળી જાય પછી આઈ ડબલ્યુ બંનેનો આપણે ગુણાકાર. નેક્સ્ટ વન છે નેક્સ્ટ કોલમ હતી આપણે P1 Q0. તો કે P1 અને Q0 તો કે બંને પણ આપેલ છે, એનો પણ જોઈએ ગુણાકાર અને આ કોલમનો સરવાળો. તો હવે આપણી પાસે અહીંયા જે બે સૂચકાંકના પ્રશ્ન હતા એ બંને સૂચકાંકની અંદર સૂત્રની અંદર માત્ર કિંમત દર્શાવવાની. તો એમાંનું પહેલું કામ છે આપણું તો કે હેડિંગ આપીએ કૌટુંબિક બજેટની રીત. કૌટુંબિક અંદાજપત્રની રીત, કૌટુંબિક બજેટની રીત એટલે કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. તો એનું સૂત્ર છે સિગ્મા આઈ ડબલ્યુ અપોન સિગ્મા ડબલ્યુ. તો સિગ્મા આઈ ડબલ્યુ રકમ ઉપરથી કોષ્ટકમાંથી આપણે મેળવીએ તો સિગ્મા આઈ ડબલ્યુ તો કે જે તમારે સરવાળો થઈને આવ્યો હતો તો કે 3,91,695.42 જે સિગ્મા આઈ ડબલ્યુ ની અંદર લખીએ અપોન સિગ્મા ડબલ્યુ તો કે ડબલ્યુ કોલમનો સરવાળો આવ્યો હતો તો કે 3,021.5.
તો જે કોલમમાં આપણે કિંમત મળી હતી કિંમત મૂકી સૂત્રની અંદર અને ભાગાકાર કરીએ તો કે 3,91,695.42 ડિવાઈડ બાય 3,021.5 નો ભાગાકાર થઈને આપણને જવાબ મળે છે 129.64 જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કૌટુંબિક બજેટની રીતે સૂચકાંક 129.64 મળે છે. હજી આપણે રકમની અંદર એક બીજો સૂચકાંક મેળવવાનું કીધો જે આપણો સૂચકાંક છે તો કે કુલ ખર્ચની રીત. તો ફરીવાર આપણે બીજું હેડિંગ આપીએ, બાજુમાં જ આપણે હેડિંગ આપશું, બાજુ બંને લખીએ તો કુલ ખર્ચની રીતે સૂચકાંક. તો કુલ ખર્ચની રીતે સૂચકાંકની અંદરનું સૂત્ર આપણે લાસ્પેનું સૂત્ર ઉપયોગ કરશું. આપણે આગળ સમજી ગયા તો Q0 આપેલ છે એટલે તો લાસ્પેનું સૂત્રનો ઉપયોગ કરીએ તો સૂત્ર આવું છે તો કે સિગ્મા P1 Q0 અપોન સિગ્મા P0 Q0 ઇન્ટુ 100. તો બે કોલમના સરવાળા તો કે અંશમાં છે તો કે સિગ્મા P1 Q0 તો કે ઉપર સિગ્મા P1 Q0 નો સરવાળો આવ્યો તો આપણે તો કે 3917 ના છેદમાં સિગ્મા P0 Q0 એટલે કે W ની અંદર આપણે સરવાળો આવ્યો હતો તો કે 3021.5 અને ઇન્ટુ 100. તો હવે આપણે તો કે ભાગાકાર કરીએ 3917 ડિવાઈડ બાય 3021.5 ઇન્ટુ 100. ભાગાકાર ગુણાકાર થઈને 129.64 કુલ ખર્ચની રીતે. તો સૌપ્રથમ પહેલી નજર મિત્રો તમારી ઈ જગ્યાએ જોવી પડે કે 5 માર્કનો દાખલો છે. બંને જવાબ જ્યારે કીધા હોય કુલ ખર્ચ અને જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક સેમ જવાબ આવે છે. બંનેનો જવાબ 129.64 જ આવે છે. યાદ રાખજો, જો જવાબ બંને અલગ અલગ આવે તો તમારે એક પ્રશ્નની અંદર જવાબ છે, જવાબમાં ભૂલ છે તેમ કહી શકાય. તો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક અને કુલ ખર્ચની રીતનો આપણે આજનો જે દાખલો હતો એમાં જવાબ આવ્યો 129.64. બંનેની અંદર આપણે તો કે પહેલા કોલમ યાદ કરી લેવાની. કોલમ આપણે કઈ કઈ મેળવવાની એના પહેલા હેડિંગ આપી દો, કોલમ મેળવતા જાઓ, સૂત્રની અંદર કિંમત મૂકી દો. કોલમના માત્ર હેડિંગ જ આપણને પાકા અને સૂત્ર આ બે જ વસ્તુ પાકી હોવી જોઈએ. બાકી તો જોઈ જોઈને ગુણાકાર અને જોઈ જોઈને ભાગાકાર. માની લો આઈ ની કોલમ તમે ઉપર પાકું કર્યું હોય કે P1/P0 × 100 તો સામાન્ય વ્યક્તિ હોય તો આપણને ખબર પડી જ જોઈએ કે P1 અને P0 નો ભાગાકાર કરો ને ગુણ્યા 100 કરો. આગળ તમને આપેલ છે. પછી W માં લખ્યું છે P0 Q0 તો એમાં પણ તમને મગજ દોડે કે P0 અને Q0 જોઈ જોઈને આપણે ગુણાકાર કરતા જાઓ. પછી કોલમમાં લખી છે IW તો કે I ને W નો ગુણાકાર કરતા જાઓ અને પછી કોલમ લખી છે P1 Q0 તો કે P1 અને Q0 જોઈ જોઈને આગળનો ગુણાકાર કરતા જાઓ. તો મિત્રો આજે આપણે જે અભ્યાસ કર્યો કે કુલ ખર્ચની રીત અને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક બંને ટોપિક જ્યારે કીધા હોય ત્યારે એક સાથે જ આપણે કામ કરી નાખવાનું અને બંનેના જવાબ એક સમાન જ આવવા જોઈએ ફરજિયાત. હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ જ પ્રકારનો હજી એક બીજો દાખલો અભ્યાસ કરીશું. 5 માર્કની અંદર પૂછાતો પ્રશ્ન આ જ પ્રકારનો હજી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બીજો અભ્યાસ કરીશું. થેન્ક યુ વેરી મચ.